હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરતી આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં ઝડપી પવન ફૂંકાઈ શકે છે, સાથે જ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે। આવી આગાહીને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે અને આ વર્ષે જિલ્લામાં આંબાવાડીઓમાં આંબા પર ભરપૂર મોર આવ્યા હતા। જો આગાહી પ્રમાણે ઝડપી પવન ફૂંકાય તો આંબા પર બેસેલા મોર ખરી પડે અને તાપમાનમાં પણ વધઘટની અસર સીધી પાક પર થઈ શકે છે। આથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે અપીલ કરી છે। પરંતુ ગીર સોમનાથના માછીમારોનું કહેવું છે કે દરિયો ન ખેડવા તેમને હજુ સુધી કોઈ સૂચના મળી નથી। સૌરાષ્ટ્રના દરિયા કિનારે 45 થી 50-55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેથી દરિયામાં માછીમારી કરતા માછીમારોને મોટી નુકસાની જવાની સંભાવના છે। જો કે હાલ તો ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં કોઈ પણ પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી નથી અને લગ્નની સિઝન હોવાના કારણે અનેક બોટો દરિયા કિનારે લાંગરેલી જોવા મળી છે। પરંતુ હજુ કેટલાક માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ફિશરીઝ અથવા તો અન્ય કોઈ અધિકારી દ્વારા તેમને કોઈ માહિતી આપવામાં આવી નથી। જો દરિયામાં ભારે પવન ફૂંકાશે તો બોટ માલિકોનું મોટું નુકસાન જવાની શક્યતા સેવાઈ રહી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।